હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની કહાની। ખુદનો ન્યાય કરે તે સજ્જન। શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં રાજા પરીક્ષિતની કથા આવે છે। એક દિવસ તે વનમાં શિકાર કરવા ગયા। હરણા પાછળ દોડતા દોડતા થાકી ગયા। તરસ લાગી હતી। ગળું સુકાતું હતું। ક્યાંય જળાશય દેખાયું નહીં। દૂરથી એક આશ્રમ દેખાયો। તે ઋષિના આશ્રમમાં ગયા। તેમણે જોયું કે એક મુનિ આંખો બંધ રાખીને શાંત ભાવે આસન પર બેઠા હતા। તે બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં એટલા મગ્ન હતા કે તેમને રાજા આવ્યા છે તેનું પણ ભાન નહોતું। રાજાએ તરસ छिपाવવા પાણી માગ્યું। મુનિએ જવાબ ના આપ્યો। રાજાએ ફરી ઊંચા અવાજે પાણી માગ્યું। કોઈ જવાબ ના મળ્યો। રાજાને લાગ્યું મુનિ ધ્યાનમાં બેસી રહેવાનો ઢોંગ કરી તેમનું અપમાન કરે છે। તે રાજા હતા। રાજાનું માન જળવવું જોઈએ। રાજાનો આદરપૂર્વક સત્કાર થવો જોઈએ। બેસવા આસન આપવું જોઈએ, પણ કશું થયું નહીં। રાજા ભૂખ તરસથી બેબાકડા થયા હતા। તે ક્રોધે ભરાયા। તેમણે ક્રોધવશ એક મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને ત્યાંથી પાછા ફરી ગયા। એ સમીક ઋષિનો એક પુત્ર હતો। ઘણો તેજસ્વી હતો। જ્યારે તેણે જોયું કે તેના પિતા સાથે રાજાએ દુર્વ્યવહાર કર્યો છે ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો। તેણે કૌશિકી નદીના જળથી આચમન કરીને રાજા પરીક્ષિતને શાપ આપ્યો। કલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે। તેથી આજની 7મા દિવસે મારી પ્રેરણાથી તક્ષક નાગ આવીને તેમને ડસશે। રાજધાનીમાં પહોંચ્યા પછી પરીક્ષિતને પોતે કરેલા નિંદ કર્મ માટે પસ્તાવો થયો। જ્યારે તેમને ખબર પડી કે ઋષિકુમારના શાપથી 7મા દિવસે તેમને તક્ષક ડંખશે ત્યારે તે સહેજય ડગ્યા નહીં। મનમાં મૃત્યુનો ભય પણ ના થયો। શાંત ચિત્તે વિચાર કર્યો, મુનિનું અપમાન એ ભૂલ જ ગણાય। રાજા કરતાંય મુનિ ઋષિ કે ગુરુનું પદ ઉપર હોય છે। મુનિનું અપમાન ના કરાય। સાક્ષાત મૃત્યુરૂપ તક્ષકના ડંખવાના શાપથી વાતને તેમણે કલ્યાણકારી માની। આવા શાપમાંથી જરૂર કંઈક સારું થશે એમ માની ચિત્ત શાંત રાખ્યું। તેમણે વિચાર્યું, છેલ્લા ઘણા દિવસોથી હું સંસારમાં વધુ આસક્ત થઈ ગયો હતો। મારા માટે આ કલ્યાણકારી શાપ પણ વિરક્તિનું એક કારણ બનશે। મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા। તેમણે રાજકારભાર પુત્ર જનમેજયને સોંપી દીધો। તમામ આસક્તિનો ત્યાગ કર્યો। મુનિઓનું વ્રત અપનાવી અનન્ય ભાવથી શ્રીકૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન ધરવા લાગ્યા। ખુદનો ન્યાય કરવા મન જ્યારે ન્યાયાધીશની ખુરશી પર બેસે ત્યારે માણસ આત્મિક રીતે કેટલો સજ્જન છે તે પરખાઈ જાય છે। પરીક્ષિત પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા। તે ધારત તો ઋષિકુમારને દંડ આપી શકત। તે ધારત તો તેનો દેશ નિકાલ કરાવી શકત। તે ધારત તો તેનો દેશ નિકાલ કરાવી શકત। તે ધારત તો તેના પ્રાણ લઈ શકત। પણ તે સામાન્ય રાજા નહોતા। અભિમન્યુ પુત્ર ધર્માત્મા હતા। તેમણે પોતાની ભૂલનો અહેસાસ હતો। ભૂલ સ્વીકારી તેની સજા કે દંડ ભોગવવાની તૈયારી હતી। તેમણે ભલે મને તક્ષક ડંખશે એમ વિચારી ઋષિકુમારનો શાપ પણ સહેજ રીતે સ્વીકારી લીધો અને આમરણ અનશન વ્રત લઈ ગંગા કિનારે ધ્યાનમાં બેસી ગયા। પ્રાણાનોપી પ્રકૃતિ વિકૃતિ જાયતે નાંતમાનમ। પ્રાણ જાય તો પણ સજ્જન માણસોના સ્વભાવમાં વિકૃતિ આવતી નથી। સારો માણસ જ્યારે ખુદનો ન્યાય કરવા બેસે ત્યારે તેની નજર પોતાના સુખ ઉપર નહીં, સત્ય પર હોય છે। જાતને ભલે આવે, સત્યને આંચ ના આવવી જોઈએ। આ રીતે ખુદની ભૂલની સજા ભોગવવા જે તૈયાર થાય તે જ આત્મિકપણે શક્તિશાળી બને છે। તેનું આત્મગૌરવ કુંપળની જેમ ખીલી ઉઠે છે। રવિન્દ્રનાથ ટાગોરના દાદા
તેમની પાછળ લાખો રૂપિયાનું દેવું મૂકતા ગયા હતા. જો કે કુટુંબ માટે તેમણે દસ્તાવેજ કરી એક ટ્રસ્ટ બનાવ્યું હતું, જેની લેણદારોએ ટ્રસ્ટમાંથી કાયદેસર પૈસા ના લઈ શકે. પણ દેવેન્દ્રનાથે લેણદારોને બોલાવીને કહ્યું, ભાઈઓ, દાદાએ ભલે ટ્રસ્ટ બનાવ્યું હોય, પણ મારું મન માનતું નથી. આત્મા ડંખે છે. લઈને ના આપવું એ અન્યાય છે. હું પાઈએ આપી દઈશ. મને ખરેખર દેવેન્દ્રનાથ અને ભાઈઓએ કરકસર કરીને લેણદારોની રકમ ચૂકતે કરી દીધી. ત્યારથી તેમનું માન વધી ગયું. ઘણા લોકો સજ્જનતાને કિંમતી દાગીનાની માફક મનની દાબડીમાં સંઘરી રાખે છે. યેન કેન પ્રકારેણ જાતને બચાવી લેવાની વૃત્તિ સદ્ગુણોને વિકસાવવાની તક નથી આપતી. જીવનમાંથી જો સંકલ્પ, સજ્જનતા, નીતિ એમ ન્યાયની બાદબાકી થઈ જાય, પછી આપણી હયાતીમાં ગર્વ કરવા જેવું કશું બચતું નથી. કોઈ પણ જાતની સજા મળ્યા પછી જો મન બેચેન ના થાય તો સમજવું કે આપણે છાજલી પર ઊંધા પડેલા વાસણ જેમ ખાલી ખમ છીએ. ખુદનો ન્યાય કરી જે સજા સ્વીકારવા મક્કમ રહે એને જ સદાચારીની રૂંવાટીનો સ્પર્શ રોમાંચિત કરી શકે છે. મનના દરવાજે જો સજ્જનતાનો ચોકીદાર પહેરો ફરતો હશે તો કોઈ ગુનો ત્યાંથી પસાર થતાંય ગભરાશે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.